रमजान उल मुबारकના પવિત્ર મહિનામાં સુરત શહેરે કોમી એકતાનો એક સુંદર અને અનોખો નજારો રજૂ કર્યો। ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા કમેલા દરવાજા બ્રિજ નીચે એક વિશાળ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ અને મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકોએ સાથે બેસી રોઝા ખોલ્યા હતા। પવિત્ર રમઝાન મહિના દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। સૂર્યાસ્તના સમયે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ એકબીજા સાથે ખજૂર અને ફળથી પોતાના રોઝા ખોલ્યા અને એકબીજાને ખજૂર ખવડાવી હતી। આ પ્રસંગે સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારાનો એવો માહોલ જોવા મળ્યો હતો, જેણે હાજર રહેલા દરેક વ્યક્તિના મનને સ્પર્શી ગયો। એસોસિએશનના પ્રમુખ અયુબ શેખે આ પહેલ અંગે જણાવ્યું હતું કે રમઝાન ફક્ત રોઝા રાખવાનો નહીં, પરંતુ શાંતિ, ભાઈચારો અને એકતાનો સંદેશ આપતો મહિનો છે। અમે આ સંદેશને સમગ્ર સમાજ સુધી પહોંચાડવા માટે આ ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું હતું। અહીં કોઈ ધર્મ કે જ્ઞાતિ ન હતી, ફક્ત માનવતા હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ અને બહેનોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તેમણે મુસ્લિમ ભાઈઓ સાથે બેસીને ઇફતાર કરી અને આ અનોખી એકતાના સાક્ષી બન્યા। સ્થાનિક રહેવાસી રમેશ પટેલે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી સમાજમાં એકતા વધે છે। અમે બધા એક છીએ અને દરેક ધર્મનો આપણે આદર કરવો જોઈએ। આજે અમે અમારા મુસ્લિમ ભાઈઓ સાથે મળીને ઇફતાર કરી એ યાદગાર બની રહેશે। સુરત શહેરમાં ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશનના પ્રયાસની વ્યાપક પ્રશંસા થઈ રહી છે। સામાજિક કાર્યકર્તાઓ અને અન્ય સંસ્થાઓએ પણ આ પહેલને સલામ કરી છે અને અન્ય લોકો માટે તે પ્રેરણારૂપ બની હોવાનું જણાવ્યું છે। કાર્યક્રમના અંતમાં દેશમાં અમન, ચેન, શાંતિ અને ભાઈચારો કાયમ રહે તે માટે તમામ ધર્મના લોકોએ સાથે મળીને વિશેષ પ્રાર્થના કરી હતી। આ ઘટનાએ સુરત જેવા વ્યસ્ત શહેરમાં પણ પ્રેમ અને એકતાની મહેક પ્રસરાવી છે, જે આવનારા સમય માટે એક સારો સંદેશ છે। ભારતીય ગૌરક્ષા મંચ સંસ્થાપક ધર્મેશ ગામી આજે સાહેબ કઈ જગ્યાએ શું કાર્યક્રમમાં પધાર્યા? ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા પવિત્ર રમઝાન માસના આજ ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું છે। કમેલા દરવાજા ખૂબ સરાહનીય છે। ભારત દેશની કોમી એકતા અને અખંડતા ટકાવવાના જે પ્રયાસ છે એ ખૂબ સરાહનીય છે અને આ ઇફતાર પાર્ટીની અંદર અલગ અલગ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા છે। આ જ આ ભારતની ખૂબસૂરતી છે અને કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ ધર્મના લોકો હોય, ઈદ હોય કે દિવાળી હોય કે આ રમઝાન હોય, ખૂબ રંગેચંગે આ ભારતના તમામ લોકો એક સાથે હળીમળીને ઉજવે છે। બસ આ જ પ્રયાસ હંમેશા થવો જોઈએ અને જે અયુબભાઈ અને એમની ટીમે જે આજે ઇફતારીનું આયોજન કર્યું છે અને એમાં અન્ય અલગ અલગ સમુદાયના લોકોને બોલાવ્યા છે, તો આપણે આ દેશને જે પણ કટ્ટરતા ફેલાવતા હોય એ તમામ લોકોને રોકવાની આપણા બધાની ફરજ છે। આ દેશ એકતા અને અખંડતાથી હંમેશા વિશ્વમાં વખણાય છે ને એ આપણી જે ઓળખ છે એને ટકાવી રાખવાનો ફરજ આપણા બધાની છે। આપનું નામ? હું ફિલ્મ એક્ટર રાજદીપ ઝમીર ખાન। રાજદીપભાઈ અહીંયા પધાર્યા છો શા માટે? આજે ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા 451 માર્કેટ ટેક્સટાઇલ ત્યાં ઇફતાર પાર્ટીનો એક સરસ કાર્યક્રમ રાખવામાં આવેલો। ત્યાં દરેક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। દરેક સમાજના કોને જે એસોસિએશનના પ્રમુખ છે શ્રી અયુબભાઈ મારા ભાઈ સમાન છે, એ દર વર્ષે આ રીતના પ્રોગ્રામો કરતા જ હોય છે। દિવાળી હોય, ઈદ હોય કે કોઈ પણ હિન્દુસ્તાનનું કોઈ પણ કાર્યક્રમ હોય, ધાર્મિક કાર્યક્રમ હોય, એ દરેક કાર્યક્રમમાં બધા સમાજના લોકોને બોલાવીને માન સન્માન આપે છે। આજે ઇફતાર પાર્ટીનો એક જબરદસ્ત કાર્યક્રમ રાખવામાં આવેલો। 11મો રોજો છે આજે। આ પવિત્ર દિવસે એમને એક કોમી એકતાનું એક ઉદાહરણ આપ્યું છે દેશને કે કોમી એકતા શું હોય છે, કે દરેક સમાજના લોકોની ઇજ્જત કરવી, દરેક સમાજને માન સન્માન આપવું। એમનું જેટલા વખાણ કરવું અયુબભાઈના એ ઓછા છે। સમાજના દરેક આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। એટલું જરૂર છે કે મિલ કે बिछड़ना दस्तूर है ज़िंदगी का, मिल के बिछड़ना दस्तूर है ज़िंदगी का, एक यही किस्सा मशहूर है ज़िंदगी का, ऐसे पल कभी लौट कर नहीं आते, सबसे बड़ा कसूर है ज़िंदगी का।